વેલકમ બેક। આગળ સમાચારમાં વાત કરીએ તો ચોમાસામાં ખાડી બની સુરતના લોકોની આફત। દર વર્ષે સુરતની બદસુરત બનાવે છે આ ખાડી। સરથાણા વાલમનગર હજુ પાણીમાં ગરકાવ છે તો ખભા સુધી ભરાયેલા પાણીમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સેંકડો મકાનોમાં એક માળ સુધી ભરાયેલા પાણી છે। દર વર્ષે આ જ સમસ્યા, પણ કોઈ ઉકેલ નહીં। તંત્ર કામગીરી કરે છે પણ સમસ્યાનો હલ થતો નથી। સુરતમાં વરસાદી પાણીની સમસ્યા ક્યારે થશે દૂર એ સૌથી મોટો સવાલ છે, કારણ કે દર વર્ષે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। તો ખાડીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેમાં જોઈ શકાય લોકો કમર સુધીમાં પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે। દર વર્ષે આ જ સમસ્યા, તો તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે કે દર વર્ષે આ સમસ્યાનું નિર્માણ થાય છે, પરંતુ કામગીરી માત્ર કાગળ પર હોય એવું જ લાગી રહ્યું છે। દૂર દૂર સુધી જોઈ શકાય કે પાણી ભરાઈ ગયા છે। ખાડીના પાણીઓ રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગયા છે, લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે, અને એ જ આ પાણીની વચ્ચે જિંદગીઓ જીવવા માટે મજબૂર બની ગઈ છે। અને આ સુરતના સરથાણા વિસ્તારમાં તમે જુઓ, આ એક સોસાયટીમાં અમે આવ્યા છીએ અને અહીંયા કમર સુધી પાણી ભરાયેલા છે। હજુ પણ પાણી ઓસર્યા છે ત્યારે આવી હાલત છે। તો તમે વિચારો કે કાલે જ્યારે ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે આ વિસ્તારની કલ્પના કરી શકો છો કે શું થઈ હશે। અહીંયા લોકોને અત્યારે જે પણ જીવન જરૂરિયાતની પાયાની વસ્તુઓ છે એ આ ટ્રેક્ટર મારફતે, મનપાના ટ્રેક્ટર મારફતે પહોંચાડવામાં આવી રહી છે। કેટલાક સેવાભાવી લોકો આ કામગીરી કરી રહ્યા છે। સતત પાણીની બોટલ્સ આ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે, પણ આ લોકોની સ્થિતિ શું છે? આટલું પાણી ભરાઈ ગયું છે, કાલે આના કરતા વધારે હશે? આના કરતા વધારે હતું। અંદર એટલું પાણી હતું અને બધું વસ્તુ ખરાબ થઈ ગઈ છે। નથી ખાવાનું કે નથી પીવાનું કઈ વસ્તુ। અમે બધા ધાબે જતા રહ્યા હતા, હતું એટલું ખાધું હતું। પહેલા માળ સુધી આખું પાણી? હા, પહેલા માળ સુધી આખો અમારો બધો સામાન બગડી ગયો છે। દર વર્ષે આવું થાય છે? હા, દર વર્ષે આવું થાય છે। આ વર્ષે હા, દર વર્ષે થાય છે। આ વખતે ફેરવાનું નહીં કઈ, નહીતર અમે સામાન ફેરવી દઈએ બધોય, પણ આ વખતે કઈ ન ફેરવાનું નહીં કઈ એમાં બધું। તો જમવાનું નહીં, કઈ નથી જઈમાં અમે બપોર દૂધ નથી, કઈ નથી। ખાવાનું બધું પલળી ગયું હતું એ બધું, એટલે અમે નથી ચાય નથી। ભૂખ્યા જ છો? હા, અત્યારે હજી બધા સવારના। હા બેન, તો નાના નાના બાળકોની હાલત? બાળકોને તો હતો નાસ્તો એ ઉપર કરાવ્યું બધું, બાળકો દામ્યા છે કે શું કરે? એટલે એવું છે બેન। હવે તકલીફ દર વર્ષે આવી જ તકલીફ છે। તમને લાગે છે કે આનું, કારણ કે આ તો પાણી તો પહોંચાડાય છે, પણ આનો કઈ કાયમી ઉકેલ આવવો જોઈએ કે પછી શક્ય લાગે છે? હા, ઉકેલ આવવો જ જોઈએ ને। દર વખતે અચાનક પાણી આવી જાય દર વખતે, અને ઓલે ગયા વખતે કઈ લેવાનું જ નહીં વસ્તુ ઘરમાંથી। બધું માળ પાણીમાં ડૂબી જાય તો લાખોનું નુકસાન। રાખો અમારે એટલું બધું, ફ્રીજ, ટીવી, કપડા, ઓઢવા પાથરો બધું જોઈ લો અંદર જઈને જોઈ બધું એમ।